દીપડો ખેંચી જવાનો પ્રયાસ કર્યો તો શું કહેવા માંગે? એ બાજુથી આવ્યો હતો અને અહીંયા થોડી વાર બેઠો, પછી અહીં જોઈ નાખ્યું ને કૂતરાને, એટલે પછી અહીંયા આવ્યો હતો ધીરે થઈને. બરાબર. હા, પછી કૂતરો ખેંચી ગયો. રાતે 12 વાગે ના એ દાંત બિહાડી દીધા, 4 દાંત. પછી આ ઊભો થઈ ગયો ને કૂતરો, એટલે પછી ભાગ્યો હતો પછી દીપડો. પછી આ બાજુ ભાગીને ગયો હતો કૂતરો અહીં જતો. 4 દાંત કૂતરો ક્યાં છે અત્યારે દવાખાને છે, એવું છે? વડોદરા દાખલ છે. બરાબર. પારડો ઘરનો કૂતરો હતો. હા, જર્મન. અચ્છા, જર્મન. હમ. બરાબર. રોજ એ બાંધે છે. હા, દરરોજ બરાબર. અહીંયા જ બાંધી રાખી. તમે અહીંયા શું કરો છો? અહીંયા હું નોકરી કરું છું. રાતે તો હતા તે વખતે હું તો નહોતું, પણ અમારા પ્રવીણભાઈ હતા, સંજયભાઈ બારિયા, કયું ગામ? જાખરપુરા. દાખલપુરા. હા. હું તમે કે ત્યાં હતા કે સામે ઓરડીમાં એ સામે હતો ઝરખ, પછી પછી આ પીપળો હતો. એ અહીં આગળ મેં પલંગ હતો, પલંગ 11:30 વાગતો લગીને રમાયો, પછી બાંધી દીધો અને બાંધી દીધો ને પેલો પીપળો હતો ત્યાંથી પછી ઉઠીને અહીંયા આગળ આવ્યો અને કૂતરાને પકડી લીધો. બરાબર. કૂતરું દેખાય તો બાંધેલું હતું. હા, બાંધેલું હતું. બરાબર. એને બાંધી દેવું પડે, કાલ ઉઠી દીપડાની પાછળ જતો રહે તો પછી કોણ પકડવા જાય એની પાછળ? આ તો જંગલ વિસ્તાર બાજુ. અગાઉ પણ કોઈ દીપડો જોવા મળ્યો હતો કે પહેલી વાર? આગળ પહેલી વાર જોવા મળ્યો હતો, પણ પેલી બાજુ પાછળ પગ એકલા પગ દેખાયા હતા. લેક બાદ જોવા મળ્યો. હા, લેફ્ટ બાજુ ખેડૂતોને. ખેડૂતો. આ બનાવ અંગે તમે કે જાણકારી કંઈક કરી શકો છો? ના વન વિભાગને કોઈને? ના, કોને નહીં, કોને નહીં. અચ્છા, કૂતરો આપણે ક્યાં છે? આવડે વડોદરા છે. એને તબિયત એને સારી છે. સારું છે હવે કે જોખમ નહીં? ના, જોખમ શું નહીં. નામ તમારું? પ્રવીણ પ્રવીણભાઈ. નાયકા પ્રવીણભાઈ કયું ગામ? ખોડિયા. આ કોડિયામાં પણ કંઈક કવડે દીપડો કંઈક ભરેલી અવસ્થામાં મળી આવી ગયા છે સવારે? એ તો મને ખબર નહીં, એ નોકરી કરું છું.